કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો લાસ્ટ ટાઈમ આપણે એક થિયરી જોયેલી હતી કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર તીવ્રતાની અસર. આજે આપણે જોવું છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. તો લાસ્ટ ટાઈમ જે થિયરી જોયેલી હતી એમાં આપણે ચર્ચા કરેલી હતી કે જો પ્રકાશની તીવ્રતાની અંદર વધારો કરશો, આઈમાં વધારો કરશો, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એની અંદર વધારો થશે. આઈ એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ નથી, આઈ એટલે ઇન્ટેન્સિટી, તીવ્રતા. તીવ્રતાની અંદર વધારો કરશો એટલે ફોટો પ્રવાહમાં વધારો થાય. મતલબ કે આલેખ જે છે એ તમને આવી રીતે સુરેખા મળશે. તો એના માટે આપણે છેલ્લા પોઈન્ટની અંદર ડિસ્કસ કરેલું હતું કે ફોટો પ્રવાહ જે છે એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં ચલે છે. જો તીવ્રતામાં વધારો કરશો તો ફોટો પ્રવાહની અંદર વધારો થશે. એટલે માની લો કે તમને એક્ઝામમાં 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછાય કે પ્રકાશની તીવ્રતાની ફોટો પ્રવાહ પર અસર, તો એમાં તમે આ મુદ્દાઓ લખી અને પછી સાથે તમે આ ગ્રાફ, આ જે ગ્રાફ છે એ તીવ્રતા વિરુદ્ધ ફોટો પ્રવાહનો ગ્રાફ છે, તો એ ગ્રાફ તમે થિયરીની અંદર મૂકી શકો છો. એ ઉપરાંત જે લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી જોઈ એમાં મેં તમને કીધું હતું કે તમારી પાસે ટોટલ 3 પેરામીટર છે. એક છે પ્રકાશની તીવ્રતા, 3 વેરિયેબલ છે. બીજું જે છે એ છે આવૃત્તિ અને ત્રીજું છે વોલ્ટેજ. તો ત્યારે આપણે આવૃત્તિ અને વોલ્ટેજને અચળ રાખી અને તીવ્રતામાં ફેરફાર કરેલા હતા. આજે જે થિયરી છે એની અંદર આપણે શું છે કે વિદ્યુત દબાણની અસર માપવી છે. વિદ્યુત દબાણ એટલે વોલ્ટેજ, બરાબર? તો આ વોલ્ટેજમાં ફેરફાર કરો તો શું ફેરફાર થાય એ મારે જોવું છે. તો સૌથી પહેલાં આપણે એવું કરીએ કે સીની સાપેક્ષમાં એને ધન રાખીએ. સીની સાપેક્ષમાં આપણે શું કરશું? એને ધન રાખીએ. અને આપાત પ્રકાશ જે છે એની આવૃત્તિ આપણે મ્યુ રાખીએ અને તીવ્રતા આપણે કોઈ I1 જે છે એને આપણે પસંદ કરીએ, બરાબર? તો ઇન શોર્ટ મેં સી જે છે એને માઇનસ તમે ધારી લ્યો, એને આપણે પ્લસ ધારી લઈએ. આવૃત્તિ કોઈ ફિક્સ છે અને તીવ્રતા I1 જે છે એ મેં ફિક્સ રાખી દીધું. હવે આ 2 પેરામીટર ફિક્સ રાખી અને તમે વોલ્ટેજની અંદર શું કરો છો? વધારો. પણ કેવા વોલ્ટેજ? ધન વોલ્ટેજ. જો તમે ધન વોલ્ટેજમાં વધારો કરશો તો પણ ફોટો પ્રવાહમાં વધારો થશે. અહીંયા તમે સી ને માઇનસ એને પ્લસ રાખેલા છે, બરાબર? તમે મ્યુનું કોઈ વેલ્યુ ફિક્સ રાખેલી છે, તીવ્રતા I1 તમે ફિક્સ રાખેલી છે, બરાબર? અને હવે તમે ધન વોલ્ટેજની અંદર શું કરો છો? વધારો. ખાસ યાદ રાખજો, ધન વોલ્ટેજમાં વધારો કરો છો. તો ધન વોલ્ટેજમાં વધારો કરશો એનાથી શું થાય છે? તો એનાથી આ માઇક્રો એમીટરનો જે વિદ્યુત પ્રવાહ છે એમાં ધીરે ધીરે વધારો થતો જાય છે. શું કામ વધારો થતો હશે? કારણ કે તમે ધન વોલ્ટેજ વધારો છો તો એ થી સી તરફ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એ વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બને. અને વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બને તો એ ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી પોતાની તરફ આકર્ષે અને એના લીધે ફોટો પ્રવાહમાં વધારો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચોખવટથી કીધેલું જ છે કે એના ધન સ્થિતિમાનમાં વધારો કરશો એટલે ફોટો પ્રવાહમાં શું થાય? વધારો થાય. હવે ફોટો પ્રવાહમાં વધારો થાય. માની લ્યો કે અહીંયા જે છે એ આપણે ફોટો પ્રવાહ જે છે એ સપોઝ મને મળે છે 10 માઇક્રો એમ્પિયર, બરાબર? અને અહીંયા સપોઝ 2 વોલ્ટ છે. હવે 3 વોલ્ટ કરો તો સપોઝ અહીંયા જે છે એ 20 માઇક્રો એમ્પિયર થાય એવું આપણે ધારી લઈએ. 4 વોલ્ટ કરો, બરાબર? તો 30 માઇક્રો એમ્પિયર થાય. હવે સપોઝ 5 વોલ્ટ કરો તો પણ 30 માઇક્રો એમ્પિયર થાય. સમજાય છે? તમે 6 વોલ્ટ કરો, 6 વોલ્ટ, તો પણ 30 માઇક્રો એમ્પિયર જ રહે. એનો મતલબ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વધવાનો બંધ થઈ જાય છે. તો 30 માઇક્રો એમ્પિયર છે એ આપેલી તીવ્રતા અને આપેલી આવૃત્તિ માટેનો મહત્તમ પ્રવાહ છે. તો આ પ્રવાહ માટે આપણે એક શબ્દ વાપરશું, એને કહેશું આપણે સંતૃપ્ત પ્રવાહ. આ પ્રવાહને આપણે કેવો પ્રવાહ કહેશું? સંતૃપ્ત પ્રવાહ. આપણી ટેક્સ્ટબુક જે છે, બરાબર, એને વ્યાખ્યાયિત એવી રીતે કરે છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એમાં આપેલી આવૃત્તિ અને આપેલી તીવ્રતા માટે જે મહત્તમ પ્રવાહ તમને મળે છે એ પ્રવાહને તમે સંતૃપ્ત પ્રવાહ કહી શકો.
અને સંતૃપ્ત પ્રવાહના કિસ્સામાં શું થાય? તો સંતૃપ્ત પ્રવાહના કિસ્સામાં સીમાંથી ઉત્પન્ન થયેલા બધા ઇલેક્ટ્રોન એ સુધી પહોંચી જાય છે, એટલે પ્રવાહ મેક્સિમમ મળે છે, સેચ્યુરેશન આવી જાય છે. એટલે સેચ્યુરેશન કરંટ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એને કહેવાશે સંતૃપ્ત પ્રવાહ. બરાબર. તો હવે અહીંયા તમને સંતૃપ્ત પ્રવાહ મળી ગયો. પ્રવાહ જે છે એ મેક્સિમમ મળી ગયો, સી નેગેટિવ એ પોઝિટિવ. બરાબર. અને તમને મેક્સિમમ પ્રવાહ મળે છે. મેક્સિમમ પ્રવાહ મળવાનો મતલબ એવો છે કે સીમાંથી જો 100 જેટલા ઇલેક્ટ્રોન નીકળતા હોય તો એ સુધી 100 જેટલા ઇલેક્ટ્રોન પહોંચી જાય. આ કેસ હતો સંતૃપ્ત પ્રવાહનો. હવે કંઈક નવું કરવું છે. હવે શું કરવું છે? તો કે હવે આપણે પ્લેટ સીની સાપેક્ષે પ્લેટ એને કેવો રાખીએ? ઋણ રાખીએ. પ્લેટ સીની સાપેક્ષે પ્લેટ એને મારે કેવી કરવી છે? ઋણ, એટલે કે નેગેટિવ. જો તમે પ્લેટ એને નેગેટિવ કરશો તો આ 100 ઇલેક્ટ્રોન જે આરામથી પ્લેટ સીથી પ્લેટ એ સુધી પહોંચતા હતા એ હવે પહોંચી શકશે નહીં, કારણ કે નેગેટિવ અપાકર્ષણ લાગે. તો શું થશે કે માની લ્યો કે 10 ઇલેક્ટ્રોન એવા છે કે જેની પાસે એટલી ગતિ ઉર્જા નથી કે આ વોલ્ટેજનો પ્રતિકાર કરી અને અહીંયા સુધી પહોંચી શકે. આ બાબત સમજાય છે? માનો કે હું એમ કહું કે સપોઝ આ કોઈ એક વ્યક્તિ છે. બરાબર. હવે આ વ્યક્તિ આપણે એમ કહીએ કે તારે આ પડદો જે છે એ ક્રોસ કરી અને તારે આનાથી આગળ જવાનું છે. આ એક દરવાજો છે, આ દરવાજો ક્રોસ કરીને તારે આનાથી આગળ જવાનું છે. હવે આ દરવાજાની અંદર સપોઝ હું એવું કરું કે ભાઈ કાપડનો પડદો રાખું, તો આપણે એવું વિચારીએ કે ભાઈ 100 જણા છે એમાંથી 90 જણા એવા છે કે આ કાપડનો પડદો તોડી અને નીકળી જાય છે, પણ 10 જણા જે છે એ કાપડનો પડદો તોડીને નીકળી શકતા નથી. તો પહેલાં આમાંથી 100 જણા પાસ થતા હતા, હવે કેટલા પાસ થશે? 90. એનો મતલબ પ્રવાહમાં શું થયો? ઘટાડો. બરાબર. તો અહીંયા જે છે એ તમે જેવા વોલ્ટેજ નેગેટિવ કરશો એટલે શું થશે કે પ્રવાહની અંદર ઘટાડો થશે. પછી આ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. દાખલા તરીકે આ જે દરવાજો છે, બરાબર, એ કાપડનો દરવાજો હતો તો 100માંથી 90 જણા જે છે એ પાસ થતા હતા. હવે માની લ્યો કે આ દરવાજો છે, અહીંયા હું એક સનમાઇકાની સીટ મૂકી દઉં. બરાબર. સનમાઇકા એટલે પાતળું એવું લાકડાનું એકદમ લેયર, એકદમ પતલું લેયર. તો માની લઈએ કે 80 જણા એવા છે કે જે લોકો આ સનમાઇકાની સીટને તોડીને બહાર નીકળી જાય છે. તો 100માંથી પહેલાં ઘટીને 90 થયા અને હવે કેટલા જણા થયા? 80. તો વિદ્યુત પ્રવાહની અંદર શું થશે? વિદ્યુત પ્રવાહની અંદર શું થાય? વધારો કે ઘટાડો? વિદ્યુત પ્રવાહની અંદર થશે ઘટાડો. બરાબર. તો આ રીતે વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય. હવે મેં તમને કીધું એમ કે ભાઈ અહીંયા માની લ્યો કે જ્યારે હું એમ કહું છું કે એક કાપડ જે છે એ મેં મૂકેલું હતું, તો એનો મતલબ એવો હોય કે કદાચ મેં -10 વોલ્ટ મૂકું છું બેટરીના, એને હું કપડું કહું. પછી હું એમ કહું કે ભાઈ આ -20 વોલ્ટ નેગેટિવ વધારવું. તો નેગેટિવ વધારવું એટલે મેં સપોઝ કીધું કે અહીંયા મેં એક સનમાઇકાની શીટ મૂકી દીધી. બરાબર. પછી સપોઝ હું એમ કહું કે -30 વોલ્ટ. હવે -30 વોલ્ટ એટલે શું? તો આપણે ધારી લઈએ કે આ દરવાજો મેં આખો લોખંડનો કરી દીધો. હવે આખો લોખંડનો દરવાજો કરી દઉં તો 100 ઇલેક્ટ્રોન હોય અથવા આવા જે 100 વ્યક્તિ હોય એમાંથી કોઈ પણ વ્યક્તિ એવો ન હોય કે જે લોખંડનો દરવાજો તોડી અને જઈ શકે. એટલે હવે આ દરવાજો ક્રોસ કરી શકે એવા લોકો કેટલા? 0. તો પછી વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહ પણ કેટલો થઈ જાય? 0. ખ્યાલ આવે છે? એટલે સમજાવવાની વસ્તુ એ છે કે જેમ જેમ તમે ઋણ સ્થિતિમાન વધારતા જશો તેમ ફોટો પ્રવાહ ઘટતો જશે. જેમ ઋણ સ્થિતિમાન વધારતા જશો તેમ ફોટો પ્રવાહ શું થાય? ઘટતો જાય. મતલબ કે આ એ છે એને પહેલાં હું -10 વોલ્ટ આપું તો એવું બને કે 100માંથી 90 ઇલેક્ટ્રોન પહોંચે. -20 વોલ્ટ આપું તો એવું બને કે 90ની બદલે 70 ઇલેક્ટ્રોન પહોંચે. -30 વોલ્ટ આપું તો બની શકે કે 30 ઇલેક્ટ્રોન પહોંચે. બરાબર. કેટલા પહોંચે ખબર નથી, પણ માની લો કે -40 વોલ્ટ આપું તો 5 જ ઇલેક્ટ્રોન પહોંચે. અને -50 વોલ્ટ આપું, બરાબર, એટલે શું થઈ જાય? તો કે ભાઈ હવે એક પણ ઇલેક્ટ્રોન પહોંચે નહીં.
તો આ વોલ્ટેજ -50 વોલ્ટ જે છે એ એવા વોલ્ટેજ છે કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એવો હતો કે જેની પાસે મેક્સિમમ એનર્જી હતી. સપોઝ આપણે એવી રીતે પણ વિચારી શકીએ કે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ એવો હતો કે જેની પાસે મેક્સિમમ એનર્જી હતી. પચાસ વોલ્ટ માટે આ છેલ્લો ઇલેક્ટ્રોન એવો હતો કે જે 49 વોલ્ટને ક્રોસ કરી અને જઈ શકતો હતો, એટલે થોડોક એવો વિદ્યુત પ્રવાહ તમને મળતો હતો. પણ તમારા -50 વોલ્ટ એ એવા વોલ્ટેજ છે કે છેલ્લો એક ઇલેક્ટ્રોન જે બચેલો હતો એ પણ સામે સુધી પહોંચી શકતો નથી. તો હવે છેલ્લા ઇલેક્ટ્રોન પાસે પણ એટલી એનર્જી નથી કે 50 વોલ્ટને ક્રોસ કરી શકે. તો તમારા વી એના બરાબર જે 50 વોલ્ટ મળે છે તમને, એને આપણે કહેશું V0. V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ શું? કે જે ઇલેક્ટ્રોન સીમાંથી એ તરફ આવે છે એને સ્ટોપ કરવા માટે, ઊભું રાખવા માટે પોટેન્શિયલ એટલે શક્તિ. તો 50 વોલ્ટ જે છે એ એવા વોલ્ટેજ છે કે જેથી તમારો છેલ્લો ઇલેક્ટ્રોન એ સુધી પહોંચી શકે નહીં. તો એને કહેવાશે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો V બરાબર V0 છે, એટલે અહીંયા આપણે એમ કહીએ કે V0 એના બરાબર સપોઝ મને મળે 50 વોલ્ટ. તો 50 વોલ્ટ એ એવા વોલ્ટેજ છે કે છેલ્લો એક ઇલેક્ટ્રોન પણ આ 50 વોલ્ટને ક્રોસ કરી શકતો નથી. બરાબર, આપણે માની લઈએ કે 49 વોલ્ટ સુધી મને એક એવો ઇલેક્ટ્રોન મળતો હતો કે જે આ વોલ્ટેજને ક્રોસ કરી અને સામે એ પ્લેટ સુધી પહોંચતો હતો. પણ હવે 50 વોલ્ટ એટલે એક એવું મૂલ્ય મળી ગયું કે કોઈ પણ ઇલેક્ટ્રોન એને ક્રોસ કરી અને ત્યાં સુધી પહોંચશે નહીં. તો આ 50 વોલ્ટને આપણે શું કહેશું? 50 વોલ્ટને આપણે કહેશું આપણો સ્ટોપિંગ પોટેન્શિયલ. અને 50 વોલ્ટ માટે ફોટો પ્રવાહ થઈ જશે 0. બરાબર, તો આ 0 જે પ્રવાહ થઈ જાય એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ પોટેન્શિયલ. હવે 100 ઇલેક્ટ્રોનનું જે મેં એક્ઝામ્પલ તમને આપ્યું એ બહુ જાણી જોઈને આપેલું છે કે 100 ઇલેક્ટ્રોન છે એ 100 ઇલેક્ટ્રોન ક્રોસ કરી આ સીથી એ તરફ જતા હતા. હવે થયું કેવું કે સપોઝ આ -10 વોલ્ટ છે, એમાંથી હું આને -20 વોલ્ટ કરું ને, એટલે સપોઝ મારી પાસે 70 ઇલેક્ટ્રોન એવા હતા કે જેની ગતિ ઉર્જા એવી હતી કે આ નેગેટિવ વોલ્ટેજને ક્રોસ કરી અને આમ જાય. તો હું અહીંયા પોટેન્શિયલ -30 વોલ્ટ કરું તો બની શકે કે ભાઈ 40 ઇલેક્ટ્રોન એવા હતા કે જેની ગતિ ઉર્જા એટલી હતી કે સીથી એ સુધી પહોંચે, એટલે કે -30 વોલ્ટને ઓવરકમ કરે, એનો વિરોધ કરીને પહોંચે. હું અહીંયા -40 વોલ્ટ કરું તો માની લો કે 5 ઇલેક્ટ્રોન એવા હતા કે જેની પાસે એટલી ગતિ ઉર્જા હતી કે સીથી એ સુધી પહોંચે, આ -40નો પણ વિરોધ કરે. હું અહીંયા -49 વોલ્ટ કરું એટલે છેલ્લે એક ઇલેક્ટ્રોન એવો હતો કે જે સીથી એ સુધી પહોંચે. બરાબર, તો છેલ્લો એક ઇલેક્ટ્રોન જે છે ને એની પાસે મેક્સિમમ ગતિ ઉર્જા હતી. કેટલી? મેક્સિમમ ગતિ ઉર્જા હતી કે જે આ 49 વોલ્ટ સુધી એણે સહન કરી લીધું. પણ જેવો હું -50 વોલ્ટ કરીશ એટલે એની ગતિ ઉર્જા જે છે એ એટલી નહીં હોય કે એને ક્રોસ કરી શકે. સમજાય છે? એટલે આની પાસે છેલ્લામાં છેલ્લી ગતિ ઉર્જા કેટલી હોય? એટલે જનરલી એના જેવું છે કે આપણે આમ ધારી લે કે ભાઈ 49.99 વોલ્ટ સુધી એ ક્રોસ કરી શકતો હતો. 49 મેં સમજવા માટે લીધું હતું, પણ જેવું 49.99માંથી હું 50 વોલ્ટ કરી નાખું એટલે આ છેલ્લો ઇલેક્ટ્રોન પણ જે છે એ સામે જવાનું બંધ કરી દે. તો એની પાસે મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી છે જો એ તમારે જાણવું હોય તો આ તમારા 50 વોલ્ટ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એની આગળ ઈ લગાડી દો. કારણ કે તમને ખ્યાલ છે કે વોલ્ટેજ V છે, પણ જો તમારે એને કાર્ય અથવા ઉર્જાના સ્વરૂપમાં દર્શાવવું હોય તો એને EV0 વડે દર્શાવી શકાય. તો છેલ્લો ઇલેક્ટ્રોન સમજો, અહીંયા હું તમને આકૃતિમાં બતાવું કે સપોઝ આ એક છેલ્લો ઇલેક્ટ્રોન છે એ એવો છે કે એની પાસે કેટલી ગતિ ઉર્જા છે કે ઓલમોસ્ટ આ V0થી સેજ જ ઓછા વોલ્ટેજ નહીં ક્રોસ કરી શકે. તો આની ગતિ ઉર્જા K મેક્સ એના બરાબર શું થઈ જશે? EV0 થઈ જાય. તો છેલ્લામાં છેલ્લા ઇલેક્ટ્રોનની મેક્સિમમ ગતિ ઉર્જા જો તમારે જોતી હોય તો મેક્સિમમ ગતિ ઉર્જા તમે EV0 વડે દર્શાવી શકો છો. અને આ Kmax બરાબર EV0 એ દાખલાઓમાં તમારે અવારનવાર કામમાં આવશે, એટલે આને ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ જે આકૃતિ છે 11.3 એ 11.3ની અંદર આપણે અમુક પ્રયોગ કરેલા છે
અને આપાત વિકિરણ જે છે એની આવૃત્તિને આપણે ફિક્સ રાખેલું છે અને અલગ અલગ તીવ્રતાઓ I1 I2 અને I3 માટે આપણે પ્રયોગ કરેલા છે. અહીંયા I1 ઇઝ લેસ દેન I2 ઇઝ લેસ દેન I3. તો દર વખતે જે છે એ તીવ્રતા આપણે વધારીએ છીએ I1 કરતાં I2 I2 કરતાં I3. તો તમે જોઈ શકો છો કે I1 તીવ્રતા માટે જે સેચ્યુરેશન કરંટ મળે છે એના કરતાં I2 તીવ્રતાનો સેચ્યુરેશન કરંટ વધારે છે. I3 તીવ્રતાનો સેચ્યુરેશન કરંટ એનાથી પણ વધારે છે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એ થાય છે કે જ્યારે તમે તીવ્રતામાં વધારો કરશો તો સેચ્યુરેશન કરંટમાં વધારો થાય, પણ એ બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તો કેવું મળે છે? સરખું જ મળે છે. ધ્યાનથી સમજજો કે જો તમે તીવ્રતામાં વધારો કરશો તો સેચ્યુરેશન કરંટ વધારે મળશે. I1નો સેચ્યુરેશન કરંટ માની લ્યો કે 50 માઇક્રોએમ્પિયર હોય તો I2નો સેચ્યુરેશન કરંટ 60 હશે અને I3નો 70 માઇક્રોએમ્પિયર હશે. પણ એક બાબત સમજો કે જો તમે આવૃત્તિ ફિક્સ રાખો છો અને તીવ્રતામાં ફેરફાર કરો છો I1 I2 અને I3 તો સામે સ્ટોપિંગ પોટેન્શિયલની અંદર ફેરફાર થતો નથી. મતલબ કે આપેલી આવૃત્તિ માટે, આ બાબત ખાસ યાદ રાખજો, આપેલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવું કે આપેલી આવૃત્તિ માટે, મતલબ આપેલી આવૃત્તિ એટલે શું? કે આવૃત્તિને કેવી રાખો? અચળ. જો આવૃત્તિને અચળ રાખવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. માની લ્યો કે અહીંયા હું આવૃત્તિ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ 10 કિલોહર્ટ્ઝ ફિક્સ કરી નાખું, પછી હું તીવ્રતામાં કદાચ વધારો કરીશ ને તો સેચ્યુરેશન કરંટ અલગ અલગ મળે, 50 માઇક્રોએમ્પિયર, 60 માઇક્રોએમ્પિયર, 70 માઇક્રોએમ્પિયર, પણ બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તો સરખું જ મળે. તો કહેવાનો મતલબ એ છે કે જો આવૃત્તિને તમે અચળ રાખી અને તમે તીવ્રતામાં ફેરફાર કરો તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. અથવા આપણી ટેક્સ્ટબુક એવું કહે છે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ પ્રકાશની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય ઉપર આધાર રાખે છે, તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. બરાબર? એટલે ગતિ ઉર્જા જે છે કે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યૂ. ગતિ ઉર્જાનો આધાર કોના ઉપર છે? આવૃત્તિ ઉપર છે, તીવ્રતા ઉપર તો નથી જ. પ્લેટના દ્રવ્ય ઉપર પણ છે, પણ એનું કામ ઓછું આવશે. વધારે આપણે કોનું કામ આવશે? આવૃત્તિનું કામ આવશે. બરાબર? તો આઈ હોપ કે આ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવું છે કે આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર કેવી અસર થાય.